ॐ नमो भगवते वासुदेवाय नमः। पूर्णपुरुषोत्तमाय नमः। गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बो फलचारुभक्षणं રઘુભાઈ उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। ध्येयं सदा परिभवग्नयभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यम्। भूत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। चिन्ता सन्तानहन्तारो यदपादाम्बुजरेण वः स्वीयानान्तान् निज आचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। प्रभुरनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजः प्रिय कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे पृथासुतः। बोलिए भागवत भगवान की जय। हरे कृष्ण हरे राम राधे गोविंद
હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ 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 બાલ કૃષ્ણ ભગવાન કી જય જયંતે મંગલા કાલે ભદ્રકાલે કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે અગનાનાન્તિમિરાન્ધસ્ય ગણાનાञ्जनशलाकया चक्षुरन्मिलितं येन तस्मै श्री गुरवे नमः बोलिए बाल कृष्ण लाल की जय श्री गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री रामचंद्र भगवान की जय श्री हनुमान जी महाराज की जय श्री कुलदेवी मात मात की जय पितृनारायण भगवान की जय सदगुरु भगवान भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव परमानंद स्वरूप नंदनंदन यशोदानंदन व्रज अरुचंदन भगवान कृष्ण परमात्माना चरण विग्रह में वंदन करो। उपस्थित अमारे
વિપ્ર સમાજના ચરણોમાં વંદન કરું. સમુપસ્થિત વાલા શ્રોતાગણો, ભાઈઓ અને બહેનોના ચરણોમાં વંદન કરી આજના મંગલમય અને દિવ્ય અવસરે ભાગવતજીની કથાનો પ્રારંભ કરીએ. ભાગવતજીની કથાના મનોરથી એવા મનસુખભાઈ દુધાત્રા અને એમનો પરિવાર અતિ સુંદર એવું કથાનું આયોજન કર્યું અને એમણે સરસ મજાની જે નિમંત્રણ પત્રિકા લખી છે એ પત્રિકામાં લખ્યું છે શ્રીમદ ભાગવત સપ્તાહ. એ તો દરેક પત્રિકામાં લખાય જ છે, પણ એક અતિ સુંદર વાક્ય લખ્યું છે પિતૃવંદના મહોત્સવ. મને બહુ ગમ્યું. આનાથી બીજો કયો રૂડો અવસર હોય પિતૃની વંદના કરવાનો હોય. જેના પિતૃઓ પ્રસન્ન હોય, જેના પિતૃઓ રાજી હોય, જેના પિતૃઓનો આપણી ઉપર આશીર્વાદ હોય, એના આંગણામાં જ ભાગવતજી પધારે છે. આપણા એક જન્મના પુણ્યના પ્રતાપે નહીં, કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આંગણામાં ભાગવતજી પધારે છે. કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત કથા સાંભળવાનો જીવને અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે જ ભાગવતજીમાં લખ્યું છે કોટી જન્મ સમુત્થેન તથા લભતે ભાગવતમ. એક નહીં, કોટી શબ્દ વાપર્યો છે. તો આ ભાગવતજીના મંડપની અંદર બેઠેલા આપ સૌ તમારા અનેક જન્મના પુણ્યના પ્રતાપે આજે આ મંડપની અંદર આપ સૌ પધાર્યા છો. અને એથી એ ભાગવતમાં ભગવાન વેદવ્યાસ આગળ લખે જન્માંતરે લભેત પુણ્યમ તથા લભતે ભાગવતમ. જન્મ જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે જીવના કાન ઉપર ભાગવત કથા સંભળાય છે. આપણા પૂર્વજો, આપણા પિતૃઓના આશીર્વાદ હોય તો જ આ કાર્ય મંગલમય બને અને તો જ એનો દિવ્ય પ્રારંભ થાય. ખરેખર તો દુધાત પરિવારે જે આયોજન કર્યું છે એના પિતૃઓના ઉદ્ધાર માટે તો છે જ, પણ સાથે સાથે આવા ભગવદ કાર્યો દ્વારા સમાજની, પરિવારની એકીનતા જળવાઈ રહે એવો ભગવત આ મનોરથ છે. મૃતાત્માઓને મોક્ષ આપવા માટેની તો આ કથા છે જ, પણ ખરા અર્થમાં જોઈએ તો આ ભાગવત કથા એક જીવન જીવવાની પાઠશાળા છે. કઈ રીતે જીવન જીવવું એ ભાગવતજી બતાવે છે. ધન્યા ભાગવતે વાર્તા પ્રેત પીડા વિનાશિની. ભાગવતમાં જ લખેલું છે ભાગવતજીની કથા અધમ માં અધમ જીવને, પ્રેતને પણ મુક્તિ આપવા વાળી છે. પણ ખરા અર્થમાં મારે તમારે કેવું જીવન જીવવાનું છે એનું જો સાચું દર્શન કરાવનાર કોઈ ગ્રંથ હોય તો આ શ્રીમદ ભાગવત છે. તમામ પુરાણ શાસ્ત્રમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ શાસ્ત્ર હોય તો એ છે ભાગવત પુરાણ. ભાગવતજી કોઈ ગ્રંથ નથી, કોઈ પુસ્તક નથી કે સવાર સાંજેની આરતી ઉતારીએ બસ. ભાગવત એટલે સ્વયં ભગવાન કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ.
ભાગવતજીના 12 સ્કંદ એટલે કૃષ્ણ પરમાત્માના દેહના 12 અંગ બતાવ્યા છે. દ્વાપર યુગનો અંત અને ભગવાન પોતાના નિજધામ સ્વધામ પધારવાની તૈયારી, ત્યારે ભક્તોએ ભગવાનને વિનંતી કરી છે કે પ્રભુ આપ તો સ્વધામ જઈ રહ્યા છો, તો હવે અમે કોના આધારે જીવશું? અમારો આધાર કોણ? ત્યારે ભગવાને કીધું છે, હે ભક્તજનો, હું સ્વધામ જતા પહેલા મારું સમગ્ર તેજ હું ભાગવતજીની અંદર પધરાવી પછી હું સ્વધામ જઈશ. ભગવાન સ્વધામ જાય છે એ પહેલા પોતાનું સમગ્ર તેજ હતું એ ભાગવતજીની અંદર પધરાવ્યું, પછી પ્રભુ સ્વધામ ગયા છે. એટલે ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે એમની આરતી થાય, એની પ્રદક્ષિણા થાય, એમનું પૂજન થાય છે. એ સામાન્ય ગ્રંથ નથી. ઘણા એમ કહે ભાગવત અઘરું છે, જલ્દી સમજાય એવું નથી. હોઈ શકે, કદાચ અઘરું લાગતું હશે, પણ હું તો ત્યાં સુધી કહું ભાગવત અઘરું નથી, ભાગવત અદ્ભુત છે. જે અન્ય શાસ્ત્રમાં નથી એ ભાગવત શાસ્ત્રની અંદર છે. સર્વ શાસ્ત્રનો નિચોડ ભાગવતજીની અંદર સમાયેલો છે. વેદોની ઉત્પત્તિ કરી ભગવાને જોયું આ વેદ સામાન્ય માણસના હૃદય સુધી નહીં પહોંચે, એ વેદની વાતને નહીં સમજી શકે. એટલે ત્યાર પછી ઉપનિષદો બન્યા, ઉપનિષદોની બાદમાં મીમાંસાઓ બની, પણ આ બધી બહુ અઘરી વસ્તુ છે. અને પછી ભગવાન વેદવ્યાસ દ્વારા ભાગવત સંહિતાની રચના થઈ છે. ભાગવતજીની અંદર દરેક પુરાણની કથા આવે છે. ભગવાન રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થાય ને ત્યાર પછીની જે રામકથા એ રામાયણની કથા છે. ભાગવતજીની અંદર મહાકાલીનું પ્રાગટ્ય થાય, દેવી ભાગવતની કથા છે. શિવ વિવાહ અને સતી ચરિત્રની કથા આવે, શિવ પુરાણની કથા છે. અરે નાનું એવું ઓખાહરણની કથા પણ આમાં છે. તો સમગ્ર શાસ્ત્રનો સાર એ જ આ ભાગવત પુરાણ. અને તમામ શાસ્ત્રમાં શિરમોર છે. શ્રીમદ શબ્દનો શિરતાજ ભાગવતજીને લાગેલો છે. 18 પુરાણમાં બીજા પુરાણ તમે ગમે તે વાંચો, એમાં કોઈ જગ્યાએ શ્રીમદ શબ્દ આગળ નથી લાગતો. શ્રીમદ શિવ પુરાણ, શ્રીમદ દેવી ભાગવત, શ્રીમદ વિષ્ણુ પુરાણ ક્યાંય નહીં લખેલું વાંચો તમે. ભાગવતજીની આગળ શબ્દ લાગે છે શ્રીમદ ભાગવત. અને એક ગીતાજીની આગળ શ્રીમદ શબ્દ લાગ્યો છે, શ્રીમદ ભગવદ ગીતા. ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે, માટે એને શ્રીમદ શબ્દ લાગ્યો છે. અને ગીતાજી એ ભગવાનના મુખથી ગવાયેલી છે. 18 અધ્યાયનો એક નાનો એવો ગ્રંથ, પણ અદ્ભુત ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતા. એ મહાભારતના યુદ્ધ સમયમાં માક્ષર સુધી એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણ પરમાત્માના મુખમાંથી ગીતાજીનું પ્રાગટ્ય થયું, એટલે શ્રીમદ શબ્દ લાગે છે. સર્વશાસ્ત્રમાં ભાગવતજીને ઉત્તમ શાસ્ત્ર કેમ કીધું છે? ભાતિ યત સર્વશાસ્ત્રેષુ, બહુ સરસ શ્લોક છે. ભાતિ યત સર્વશાસ્ત્રેષુ ગીયતે નારદાદેવઃ વરિષ્ઠં સર્વશાસ્ત્રેષુ તત્વં પરમ ગોપિતમ. જન જન, નાનામાં નાનો માણસ, નિરક્ષર માણસ, અભણ માણસ, એના હૃદય સુધી ભાગવતજીનું જ્ઞાન પહોંચે એવું સરળ છે, સહેલું છે.
ભાતિ યત સર્વશાસ્ત્રેષુ. નારદજી જેવા સંતના મુખથી આ કથા ભૂતલ ઉપર ગવાય છે. ગીયતે નારદાદિભિ. અને તો કહે વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. બધા શાસ્ત્રમાં એ વરિષ્ઠ છે, એ મોટું છે, એ મહાન છે. શું કામ? તો કહે તત્વમ પરમ ગોપિતમ. ભાગવતજીના જે કાંઈ તત્વો છે, જેના રહસ્યો છે, જેના ગુઢાર્થો છે, એ અતિશય ગોપનીય છે. અને એ રહસ્ય, એ ગુઢાર્થ જાણવા માટે જીવે સદગુરુના સાનિધ્યમાં બેસવું પડે, તો જે સાચા રહસ્ય, સાચા ગુઢાર્થ સમજી શકાય. અદ્ભુત કથા છે ભાગવત શાસ્ત્રની કથા. ભાગવતજીની કથાને મોક્ષ નૈયા કીધી છે. જીવને ઉત્તમ ગતિ, ઉત્તમ લોક આપવા વાળી કથા કીધી છે. મોક્ષ નૈયા. અતિ દિવ્ય, અતિ મનોહર ભાગવતજીની કથા. પણ એ કથા કોણ પી શકે? એ કથાનું પાન કોણ કરી શકે? નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુકમુખાદ મૂત્રદ્રવ્ય સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમ એટલે વેદ, અને એ વેદ રૂપી કલ્પ વૃક્ષ, અને એ કલ્પ વૃક્ષની અંદર એક સરસ મજાનું ફળ આવ્યું છે. કેવું છે? તો કહે ગલિતમ ફલમ. ગળેલું છે, એકદમ પરિપક્વ. એ ફળનું નામ છે ભાગવત. વેદ રૂપે કલ્પ વૃક્ષનું ફળ એ આ ભાગવત છે. ગળેલું છે, પાકેલું છે. રસમાલયમ, રસથી ભરેલું છે. રસનો ભંડાર છે. આલય એટલે સમૂહ. કેવો સમૂહ? અધિક સમૂહ. પીબત ભાગવતમ રસમાલયમ. આયા ભગવાન વેદ વ્યાસે શબ્દ વાપર્યો છે, પીબત ભાગવતમ. વાલા સ્વજનો, આપ સૌને ખ્યાલ છે કે ફળ છે એ ખાવાની ચીજ છે, પીવાની ચીજ નથી. એ તો ઠીક છે કે આપણે જ્યુસરમાં નાખીને એનો જ્યુસ કાઢીને પીએ, એ પછીની વાત છે. પણ મૂળમાં ફળ ખાવાની ચીજ છે, એ પી ન શકાય. ફળમાં ત્રણ વસ્તુ છે: ઉપર છાલ, વચ્ચે ગર્ભ, છેલ્લે બીજ. દાખલા તરીકે આંબાનું ફળ, કેરી તમે લ્યો, ઉપર છાલ, વચ્ચે ગર્ભ, પછી ગોઠલી. તો આપણે શું કરીએ છીએ? છાલને ફેંકી દઈએ, ગોઠલીને ફેંકી દઈએ, ફક્ત વચ્ચેનો જે ગર્ભ છે એને જ આપણે લઈએ છીએ. પણ આ ભાગવત રૂપી ગળેલું પાકેલું ફળ કે જેમાં કોઈ વસ્તુ છોડવા જેવી નથી. એક શ્લોક તમે ન મૂકી શકો, એવી અદ્ભુત કથા. 12 સ્કંદ, 365 અધ્યાય, 18,000 શ્લોક, એમાંથી એકેય શ્લોક એવો નથી કે એને આપણે છોડી દઈએ. બસ રસમાલય, રસનો ભંડાર. પણ એ રસને કોણ પી શકે? અધિકાર કોનો છે?
તો કહે મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જે રસિક જન છે, જે ભગવાનનો ભક્ત છે, ભગવાનનો પ્રિયતમ છે, એવા પ્રેમી રસિક જન જ આ ભગવત કથાનું પાન કરી શકે. સુખ મુખાદ મૂર્ત દ્રવ્ય સંયુતમ. ભગવાન વેદવ્યાસના પુત્ર સુખદેવજી મહારાજના મુખમાંથી એઠું થયેલું ઉચ્છિષ્ટ થયેલું જે ફળ એ આ ભાગવત કથા અદ્ભુત છે. તો આવો આ ભાગવત કથાના 6 અધ્યાયની કથા, પ્રારંભની કથા, જેને મહાત્મ્યની કથા કીધી છે. ભગવાન વેદવ્યાસે સ્કંદ પુરાણમાંથી લીધેલી 6 અધ્યાયની કથા, મહાત્મ્ય કથા. તમે કોઈ પણ ગ્રંથ ખોલો તો એ ગ્રંથના આરંભમાં પહેલું પેજ ખોલો એટલે મહાત્મ્યની કથા જોવા મળશે. તો આ મહાત્મ્ય એટલે શું? મહાત્મ્ય શબ્દનો અર્થ થાય છે મહત્વ. ગ્રંથ અને ગ્રંથના અધિષ્ઠાતા દેવનું મહત્વ સમજાવે એનું નામ છે મહાત્મ્ય. તો અહીંયા ભાગવત શું વસ્તુ છે અને ભાગવતના અધિષ્ઠાતા ભગવાન કૃષ્ણ પરમાત્મા કોણ છે એનું અહીંયા વર્ણન બતાવ્યું, સમજણ આપી, સાચું જ્ઞાન આપ્યું. એ કથાનું નામ છે મહાત્મ્ય કથા. 6 અધ્યાયની કથા, બહુ સરસ કથા છે. ગ્રંથ સાંભળતા કે વાંચતા પહેલા એનું મહાત્મ્યની આવશ્યકતા છે. મહાત્મ્ય જાણવું જોઈએ. જ્યાં સુધી આપણે ગ્રંથનું મહત્વ નહીં સમજીએ, મહાત્મ્ય નહીં સમજીએ, ત્યાં સુધી એમાં વિશ્વાસ નહીં થાય, એમાં પ્રેમ નહીં થાય, શ્રદ્ધા નહીં થાય. તો વિશ્વાસ, પ્રેમ અને શ્રદ્ધાને જાગૃત કરવા માટેનું સાધન એ છે મહાત્મ્યની કથા. બાપુ બાગસને કહો. જય હો. જાને બીનુ નહીં, રામાયણ. હોય પરતે જાને બીનુ નહીં, હોય પરતી બીનું પરતે તે હોય નહીં. પરતે તેનો અર્થ બતાવ્યો છે વિશ્વાસ.
જાણે બીનું નહીં હોય પરતીતિ. જાણ્યા વગર વિશ્વાસ નહીં થાય. આપણને કોઈ બસ સ્ટેન્ડમાં રેલવે સ્ટેશનમાં મળે અજાણી વ્યક્તિ, બેગમાં 250 ગ્રામ સોનું હોય, 1 લાખ રૂપિયા રોકડા હોય, અને અજાણા માણસને આપણે એમ નહીં કહીએ કે આલે બેગ સાચા હું હમણાં આવું છું, કહેશું શું કામ? અજાણ્યો છે, એને જાણતા નથી, એને ઓળખતા નથી, અને ઓળખતા નથી, જાણતા નથી, માટે એની ઉપર વિશ્વાસ નથી. પણ હમણાં જ બસ સ્ટેન્ડમાં લક્ષ્મણભાઈ મળે, તરત જ બેગ આપી દઈએ, ભાઈ આને સાચવજો હમણાં આવું છું. કારણ એને ઓળખીએ છીએ, એને જાણીએ છીએ, એની ઉપર વિશ્વાસ છે. તો જાણ્યા વગર વિશ્વાસ નહીં થાય, વિશ્વાસ વગર પ્રેમ નહીં થાય, અને પ્રેમ વગર શ્રદ્ધા નહીં થાય. માટે ગ્રંથનું મહાત્મય બતાવ્યું, ભગવાનને જાણો. ભાગવતજીનો મહાત્મયના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક, ત્યાંથી કથાનો આરંભ કરી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. બહુ સરસ. મહાત્મયના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક. આ એક જ શ્લોકમાં ભગવાનનો પરિચય આપ્યો 3 વખત, 3 અલગ અલગ રીતે. હાલો, પેલો પરિચય આપ્યો છે સ્વરૂપ પરિચય. બીજો પરિચય તો કહે કાર્ય પરિચય, અને ત્રીજો પરિચય તો કહે સ્વભાવ પરિચય. ભગવાન કેવા છે, એનું સ્વરૂપ કેવું છે, તો કહે સચ્ચિદાનંદ રૂપાય. કેવા છે ઠાકોરજી? સચ્ચિદાનંદ રૂપાય, આનંદ સ્વરૂપ છે પરમાત્મા. આનંદ કંદ, આનંદનું ધામ, આનંદ સ્વરૂપ. અને એ આનંદ સ્વરૂપ પરમાત્મા જીવ માત્રના હૃદયની અંદર બિરાજેલા છે. મારા ને તમારા જ નહીં, કીડીથી કંજર સુધીના દરેક જીવના હૃદયની અંદર ભગવાનનો વાસ છે. અને એનું પ્રમાણ બતાવ્યું શ્રીમદ ભગવદ ગીતા. ઈશ્વર સર્વભૂતાનાં તિષ્ઠતિ હૃદય અર્જુન. હે અર્જુન, હું જીવ માત્રના, પ્રાણી માત્રના હૃદયની અંદર બિરાજેલો છું. ઈશ્વર સર્વભૂતાનાં હૃદય તિષ્ઠતિ અર્જુન. મારા તમારા સૌના વાલા હૃદયની અંદર પરમાત્માનો વાસ છે. કેવા છે ભગવાન? આનંદ સ્વરૂપ છે. એ આનંદનો વાસ મારા ને તમારા હૃદયના હોવા છતાં આપણે આનંદને બહાર ગોતીએ છીએ. આ મોટામાં મોટી એક આપણી કરુણા છે. હમણાં જો વેકેશન આવે, બધા હિલ સ્ટેશન જતા રહેશે, ધંધા પાણી બંધ કરી. આપણે એમ કહીએ ને કે શું કામ ત્યાં જાઓ છો, તો કહે આ 6 મહિનાનો થાક ઉતારવા, આનંદ મેળવવા માટે. કોઈ આનંદ મેળવવા માટે જઈને સિનેમા ઘરમાં બેસે કે 4 કલાક 3 કલાક એસી તો મળે છે. શું કામ? આનંદ મેળવવા માટે. મારા વાલા, આપણી બધાની હાલત પેલા કસ્તુરી મૃગ જેવી છે. કસ્તુરી મગની નાભીમાં કસ્તુરી છે,
અને કસ્તુરીની સુગંધ લેવા માટે વનમાં ચારે બાજુ ભટકા જ કરે છે, ફર્યા જ કરે છે. શું કામ? સુગંધ લેવા માટે, મેળવવા માટે. એને ખુદને ખ્યાલ નથી કે મારી નાભીમાં કસ્તુરી છે. એ મને ને તમને ખ્યાલ નથી કે આપણા હૃદયની અંદર પરમાત્માનો વાસ છે, આનંદ સ્વરૂપ છે. અને એ આનંદને લેવા માટે આપણે 12 ડોટું દઈએ છીએ. ભગવાન આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ રૂપાય. તો પેલો પરિચય બતાવ્યો ભગવાનના રૂપનો પરિચય. કેવા છે? આનંદ સ્વરૂપ. બીજો કાર્ય પરિચય. વિશ્વોત્પત્યાદિ હે તવે ભગવાન બ્રહ્માનું રૂપ ધારણ કરે, જગતનું સર્જન કરે છે, જગતને પ્રગટ કરે છે, ઉત્પન્ન કરે છે. આ ભગવાનનું કાર્ય છે, પ્રગટ કરવું. તે પ્રગટ થયેલા એ જગતને પાલન અને પોષણ વિષ્ણુ રૂપ ધારણ કરીને કરે છે. અને જરૂર પડે એ જગતનો રુદ્ર રૂપ ધારણ કરીને લય કરે છે. તો ભગવાનનું કાર્ય છે પ્રગટ કરવું, ઉત્પન્ન કરવું, ઉત્પન્ન થયેલા જગતને પોષણ કરવું, અને જરૂર પડે એનો નાશ કરવો, લય કરવો. આ ભગવાનનું કાર્ય છે. આપણને એમ થાય કે વૈકુંઠમાં બેઠા જ રહેતા હશે ને કઈ કામ ધંધો હશે કે નહીં. વિશ્વોત્પત્યાદિ હે તવે કાર્ય પરિચય. અને ત્રીજો પરિચય હવે આવ્યો સ્વભાવ પરિચય. પેલો સ્વરૂપ પરિચય, કાર્ય પરિચય, અને હવે સ્વભાવ પરિચય. ભગવાન કેવા હશે, એનો સ્વભાવ કેવો હશે? ખીજકણા હશે, ક્રોધ કરતા હશે, એને આવેશ આવતો હશે. હા, ભગવાનને આવેશ આવે હો. કારણ કે આવેશ વગર રાક્ષસોનો સંહાર શક્ય નથી. આવેશની જરૂર છે જ. રાક્ષસો એમને એમ ન મરે. પણ ભગવાનનો આવેશ કેવો છે? ક્ષણ માટેનો. આમ રાક્ષસ મરાયો, તરત જ ભગવાન સ્વસ્થ, જરાય આવેશ નહીં. પછી ક્રોધ છે જ ભગવાનને, ક્ષણ માટેનો ક્રોધ. અને આપણા ઘણાના તો ક્રોધે એવા ને પેઢીઓ વહી જાય પણ ક્રોધ ન જાય. સાહિત્યની ભાષામાં વાત કરું તો ક્રોધના 3 પ્રકારો છે વાલા. એક ક્રોધ પાણીમાં લીટા કર્યા જેવો. પાણીમાં તમે આમ આંગળીથી લીટો કરો, એ જ ક્ષણે એ લીટો દેખાય નહીં, બુરાઈ જાય છે. ભગવાનનો ક્રોધ આવો છે, એક ક્ષણ માટેનો ક્રોધ. બીજો તો કહે માટીમાં લીટા જેવો. 2-4 કલાક કરીએ પણ આમ પવન આવે એટલે માટીનો લીટો આપોઆપ બુરાઈ જાય છે. ઘણા એના ક્રોધ એવા હોય, સવારે ઘરેથી રિસાઈને વૈયા ગયા હોય એટલે બપોર થાય પાછા જમે કારવે રેડી થઈ જાય. આ માટીમાં લીટા જેવો. અને ઘણાના ક્રોધ ત્રીજો પ્રકાર લોઢામાં લીટા જેવો. લોઢામાં લીટો કરો ને ભૂસાય નહીં. યુગ વયા જાય, પેઢીઓ વહી જાય, પણ એ ભૂસાય નહીં. મરણ પથારીએ હૂતો હોય અને એમ કે છગનાને કહેજો કે મને કાંધ ન આપે. આ લોઢામાં લીટા જેવો કોળ હતો. મરણ પથારીએ પડ્યો છે. મગનાને કહેજો મને પાણી ન પાય, નહીતર મારી અસરગતિ થાય છે. એ વાલા મરણ પથારીએ પડ્યો છો, છોકરામાં સારા સંસ્કાર તો આપતો જા. છગના મગના હાથનું પાણી નહીં, આ શું વાત છે?
આ ક્રોધ આવેશ ભગવાનનો ક્રોધ છે એ પણ ક્ષણિક માટે છે, અને એટલે તો ભગવાન માટે લખાયું કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ પૂજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ ભવં ભવાની સહિતં નમામિ કર્પૂર ગૌરમ કરુણાવતારમ. જો આયા ક્રોધાવતારમ નથી લખ્યું, કરુણાવતારમ. કરુણાનો અવતાર છે. ત્રાપત્રય વિનાશાય. કેવા દયાળુ છે ભગવાન, કેટલા કોમળ છે કે જીવ એના ચરણ શરણે આવે અને એના ચરણમાં ખાલી મસ્તક નમાવે ને ભાવથી તો જીવના ત્રિવિધ તાપને હરી લે છે. આવા ભગવાન દયાળુ છે. જીવો ઉપર ભગવાનની અકારણ કૃપા છે. કારણ હોય ને કૃપા કરે એમાં નવાઈ નથી, પણ પ્રભુ તો એટલા બધા દયાળુ છે, જીવ ઉપર અકારણ કૃપા કરે છે. અને એનું ભાગવતજીની અંદર એક ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત છે, પૂતના. ભાગવતનો શ્લોક છે, અહો બકેયં સ્તનકાલ કુટમ જિંગાશયાપ્યતરો. અહો બકેયં સ્તનકાલ કુટમ. ભગવાનને મારવા માટે દૂધ ને ઝેર ભરીને આવી છે. ભગવાનના હાથથી પૂતના મરાય છે, અને છતાંય માં યશોદાને જે ગતિ મળે એ દિવ્ય ગતિ, એ દિવ્ય લોક ભગવાને પૂતનાને આપ્યો છે. અકારણ કૃપા છે ઠાકોરજીની. અને એવી જ એક અકારણ કૃપા રામાયણની અંદર પણ ભગવાને કરી છે. ભગવાન રાઘવેન્દ્રએ ભગવાન ચિત્રકૂટની અંદર પધાર્યા છે. શિલા ઉપર ભગવાન શયન કરી રહ્યા છે, અને લક્ષ્મણજી એમના ચરણ દબાવે છે. ત્યારે લક્ષ્મણજીએ એક વિનમ્ર ભાવે ભગવાનને પ્રશ્ન કર્યો છે, પ્રભુ એક વાત પૂછું? કહે, લક્ષ્મણ પૂછને, કઈ વાત છે? ત્યારે લક્ષ્મણજીએ પૂછ્યું, પ્રભુ તમે અહલ્યાનો ઉદ્ધાર કર્યો ત્યારે તમારા મનમાં કેવા પ્રકારના વિચારો હતા, કેવા આવેગો હતા, મને જરા બતાવશો? ભગવાન મૌન છે, બોલ્યા નહીં. લક્ષ્મણજીએ ફરી વખત આ પગ દબાવતા દબાવતા પગને ઢંઢોળીને કીધું, નાથ હું આપને કહું છું, પ્રભુ મને બતાવો ને કે જ્યારે આપે અહલ્યાનો ઉદ્ધાર કર્યો ત્યારે આપના મનના આવેગો કેવા હતા, તરંગો કેવા હતા, વિચારો કેવા હતા, મને જરા બતાવશો? રાઘવે બહુ સરસ જવાબ આપ્યો છે. આજ ભગવાન રામની આંખમાં પ્રેમના આંસુ આવી ગયા છે. લક્ષ્મણ એ વેળા, એ ઘડી એનું વર્ણન જ નથી થાય એમ. કેમ પ્રભુ? બહુ સરસ વાત કરી લક્ષ્મણ. મારું અને અહલ્યાનું કર્મ એક છે. હે? હા, મારું અને અહલ્યાનું કર્મ એક છે. ભગવાન રાઘવના શબ્દ છે. અરે નાથ, શું વાત કરો છો? અહલ્યા તો પતિ જ છે. ઇન્દ્રએ જેને ગૌતમ ઋષિનું રૂપ ધરીને છેલી છે, એ પતિત નારી અને તમારું બેયનું એક કર્મ કહે. હા, અને એ સમયે ભગવાને લક્ષ્મણને બહુ સરસ વાત કરી. લક્ષ્મણ,
યુદ્ધના મેદાનમાં જાલંધર હણાતો નથી. દેવોને બહુ ત્રાસ આપ્યો, બહુ ભય થયો, દેવતાઓ ત્રાહિમામ થયા. ભગવાન વિષ્ણુના શરણે આવ્યા, નારાયણની પાસે આવીને કીધું કે નારાયણ, આ જાલંધરથી હવે બચાવો, યુદ્ધમાં એનો પરાજય નથી થતો, શું કરીએ? ત્યારે નારાયણે કીધું કે જાલંધરની પત્ની જે વૃંદા છે, સતી સ્ત્રી છે, પતિવતા સ્ત્રી છે, અને સતી સ્ત્રીના ધર્મને લઈ અને એનો પતિનું મૃત્યુ નથી, અણાતો નથી. પણ નાથ, હવે કાંઈક કૃપા કરો, હવે હદ થાય છે. ત્યારે ભગવાન વિષ્ણુ જાલંધરનું રૂપ લઈ અને સતી વૃંદાને છલવા માટે જાય છે. અને વૃંદાને જાલંધરનું રૂપ ધારણ કરે એના સતીત્વનો ભંગ કર્યો છે ભગવાન નારાયણે. તો આજ ભગવાન લક્ષ્મણને એમ કહે છે કે અહલ્યા અને મારું બેયનું કર્મ એક છે, અમે પતિ જ છીએ, કારણ કે મેં સતી વૃંદાના એ સતીત્વનો ભંગ કર્યો છે. પણ લક્ષ્મણ, મારી વેદના, મારી પીડા એ છે કે સમાજ મારા મંદિરો બનીને મને પૂજે છે, જ્યારે સમાજે અહલ્યાની નિંદા કરી છે. આ મારી બેયની કરુણા એ છે. અરે અરે, ભગવાને અકારણ અહલ્યા ઉપર કૃપા કરી અને ભગવાનને બિરુદ મળ્યું પતિત પાવન સીતારામ. રાઘવ તો હતા જ, પણ એ પતિત પાવનની જે ડિગ્રી છે એ અહલ્યાના ઉદ્ધાર પછીની છે. અકારણ, મારો કહેવાનો અર્થ એ છે ભગવાન બહુ દયાળુ છે, જીવ ઉપર અકારણ કૃપા કરે છે. ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આધે વ્યાધિ અને ઉપાધે, આધે દૈવિક, આધે ભૌતિક, આધ્યાત્મિક જીવના 3 પ્રકારના દુઃખને ભગવાન એના ચરણમાં વંદન કરવા માત્રથી હરી લે છે. પણ એકલા કૃષ્ણને નહીં. આયા વ્યાસ ભગવાને શ્રી શબ્દનો ઉલ્લેખ કર્યો છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નમઃ શબ્દ નથી, નુમઃ. શ્રી એટલે ભગવતી રાધા. રાધા સહિત ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણમાં અમે સૌ વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ શબ્દનો અર્થ થાય છે અમે બધા. ભારતનો ઋષિ એવો સ્વાર્થી નહોતો કે એકલા એકલા ભગવાનને વંદન કરી રહે. સમાજને સાથે લઈને ઋષિએ વંદના બતાવી છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આવામ નુમઃ, યુવામ નમઃ એવો શબ્દ નથી, વયમ નુમઃ. તો ભગવાનના રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપના ચરણ કમલમાં વંદન કરવાથી જીવની આધિ વ્યાધિ અને ઉપાધિ ટળે છે. આટલા સહજ છે, સરળ છે. પાંચેક મિનિટ વધારે લઉં તો વાંધો નથી ને? મારે બસ આ મહાત્મ્યની કથાનો પ્રથમ અધ્યાયનો એક જ શ્લોક કરીને કથાને અત્યારે અહીંયા વિરામ આપીશ. પણ પાંચેક મિનિટ તમારી આગળ સમય છે ને ભાઈ? તો વાંધો નહીં. ત્રિવિધ તાપ. આપણે સંસારની વ્યવહારિક ભાષામાં આપણે બોલતા અમે તો સંસારના જીવને ત્રિવિધ તાપની અંદર તપેલા, પણ ત્રિવિધ તાપ ક્યાં? આધે દૈવિક, આધે ભૌતિક અને આધ્યાત્મિક. જેને આપણે સરળ ગુજરાતી ભાષામાં કહીએ તો આધે વ્યાધિને પાધે. તો આધે દૈવિક, આધે નામનું દુઃખ કયું? કોને કહીશું આધી? આધી શબ્દનો અર્થ થાય છે વસ્તુના અભાવમાં, વસ્તુની ગેરહાજરીમાં થતું દુઃખ. આનું નામ છે આધી. અમુક વસ્તુ અમુક જણાની પાસે નથી અને એ પીડાય છે, દુઃખ છે, આનું નામ છે આધી. કોઈને સંતાન નથી, સંતાનનું દુઃખ છે આધે. સંતાનના અભાવમાં દુઃખ. ઘણા વિચાર કરે આટલો બધી ગરમી પડે છે, બધાના ઘરમાં ફ્રીજ, અમારા ઘરમાં નથી.
વારંવાર દૂધ બગડી જાય, શું કરીએ? ફ્રીજ નથી એનું દુઃખ. આથી વ્યાધિ નામનું દુઃખ. આધિ ભૌતિક એટલે વ્યાધિ. વ્યાધિ એને કહેવાય કે દેહમાં કોઈ દર્દ થાય, કોઈ રોગ આવે ને રોગથી જીવ પીડાય. આને વ્યાધિ નામનું ઉપાધિ કીધી, દુઃખ કીધું છે. અને છેલ્લું ઉપાધિ આધ્યાત્મિક. પેલામાં તો કે વસ્તુની ગેરહાજરીમાં દુઃખ, બીજામાં શરીરના રોગથી પીડાથી દુઃખ, અને ત્રીજું કે એ જે વસ્તુની પીડા હતી નહોતી અને એની ખાલી જગ્યા હતી, ઉણપ હતી. મનમાં એક જ વિચાર આવે કરે બધી વાતનું સુખ છે, પણ ભગવાને સંતાન આપ્યું નથી, આપ્યું એનું દુઃખ. પણ અહીંયા ઉપાધિમાં એ વસ્તુ હાજર છે અને છતાંય માણસ દુઃખી છે. આનું નામ છે ઉપાધિ. કેટલી માનતાઓ પછી દીકરાનો જન્મ થાય અને દીકરો ભણે ગણે પરણે મોટો થાય અને એ દીકરો મા બાપનું હાથ ઝાલે, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય ત્યારે મા બાપ ભગવાનને વિનંતી કરતા હોય, કાના કરતા તો નહોતા ને એ સારું હતું. જો દીકરા નહોતા તોય દુઃખ છે તોય દુઃખ છે. સંતાનની હાજરીમાં થતું દુઃખ, આનું નામ છે ઉપાધિ. ફ્રીજ નહોતું એ ઠીક છે, ખમજા, પણ આવ્યા પછી નિરાત ખરી. હવે સારું છે, ઘરે ઘરમાં પટારા જેવડા ફ્રીજ થઈ ગયા. એ ફ્રીજ જોયા પછી એમ થાય કે આમાં શાકભાજી રાખવા કે માણસને રાખવા. આખા માણસ સમાઈ જાય એવડા ફ્રીજ. હવે તો ઘરમાં બબે ફ્રીજ થઈ ગયા, 5 ફ્રીજ થઈ ગયા, જેવી ભગવાને સગવડતા આપી. પણ એક જમાનો હતો કે બહુ અતિ ધનવાન માણસ હોય એના ઘરમાં જ ફ્રીજ હોય, સામાન્ય માણસ વસાવી ન શકતો. ફ્રીજ નહોતું એનું દુઃખ, કારણ કે શાકભાજી, દહીં, દૂધ ને આ બધું બગડી જાય છે. હવે ઘરમાં ફ્રીજ આવ્યું. બહુ વ્યવહારિક કથા કરું છું, આ તમારા જલ્દી હૃદયમાં પહોંચે. નહીતર આધે દૈવિક આધે ભૌતિક ને આધ્યાત્મિક ઉપર જો કથા કરું તો ઝોલા આવે તમને. એટલે બહુ વ્યવહારિક કથા કહી રહ્યો છું, એના અર્થો સમજાવું છું. ફ્રીજ લીધા પછી પાડોશી આવીને એમ કહે કે એક કામ કરો ને, બહુ ગરમી પડે છે ને, આ દૂધની તપેલી તમારા ફ્રીજમાં રાખો ને, અમારે તો નથી. એટલે પાડોશીનો ધર્મ બજાવવો પડે કે નહીં? આપણા ફ્રીજમાં એની તપેલી મૂકવી પડે ને. જો ન મૂકવા દો તો એમ કે કાલ હવાનું નવાઈનું ફ્રીજ લીધું, દૂધની ના પાડી દીધી. એટલે પાડોશી ધર્મ થોડીક શરમ બધું ભેગું કરીને એ દૂધ તમે તમારા ફ્રીજમાં રાખ્યું, ના નથી, સારી વાત છે. રાતે 2 વાગે તમારા દરવાજાની ડોરબેલ ખખડાવે, જરા જાગજો ને. આપણે કંઈક કેમ દરવાજો ખોલીને પૂછો, આ તમારા ભાઈ હાપરથી બહુ મોડા આવ્યા, હવે હજી એનું વાળું બાકી છે અને એને દૂધ વગર તો વાળું કરતા જ નથી, એટલું તપેલી લાવજો ને. દેવી પડે કે નહીં? આ કર્યા ઊંઘ વેચીને ઉજાગરા કર્યા ને. ફ્રીજ નહોતું તોય દુઃખ છે, ફ્રીજ ઘરમાં આવી ગયું તોય સુખ નથી, તોય દુઃખ જ છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન રાધા કૃષ્ણ પરમાત્માના શ્રી ચરણ વિગ્રહમાં અમે સૌ વંદન કરીએ છીએ. શું કામ? અમારા ત્રિવિધ તાપ દુઃખ દૂર થાય. તો એક શ્લોક કરીને અહીંયા કથાને વિરામ આપો અને આપણો રોજનો કથાનો સમય રહેશે સવારે 8:30 થી 11:30, બપોર પછી 3 થી 6 કે 3:30 થી 6:30, ના સવારે 9 થી 12. હા બરોબર છે, સવારે 9 થી 12 અને બપોર પછી 3:30 થી 6:30. તો અહીંયા કથાને વિરામ આપીએ. 3:30 વાગે ફરી પાછા મળીશું. કોઈ પોતાની જગ્યા ઉપરથી ઊભા ન થાય. થોડી વાર માટે હરિનામ સંકીર્તન, ભગવદ નામ જય ઘોષ અને પછી પોતાની જગ્યા છોડીએ.
સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ, સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ. સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ, સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ. ધન્ય સેવાથી પામીશું યાર રામ રામ રામ. ધન્ય સેવાથી પામીશું પ્યારા રામ રામ રામ. ધન્ય સેવાથી પામીશું પ્યારા રામ રામ રામ. ધન્ય સેવાથી પામીશું પ્યારા રામ રામ રામ. સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ, સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ. સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ. સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ. ધન્ય સેવાથી પામીશું પ્યારા રામ રામ 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 રામ. સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ. સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ. શ્રી ગિરિરાજ ધરણ કે શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી કુલદેવી માત કી જય. પિતૃનારાયણ ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. અહીંયા સપ્તાહમાં પધારેલા આમંત્રિત મહેમાનો હોય, કુટુંબવાળા માણસો હોય કે ઘરના હોય, બધાએ પ્રસાદ લેવા સામે જે માંડવા નાખ્યા ત્યાં બધાએ ભગવાનનો પ્રસાદ લેવા જવાનું છે.